ડીસા ટીકરા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક મેલડી માતાજી મંદિરે જરૂરિયાતમંદ લોકોને ગરીબ ધાબળાનું વિતરણ કરાયું। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે અને લોકો ઘરમાં પુરાવા માટે મજબૂર બની રહ્યા છે। ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોને ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે ઠેર ઠેર જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે ડીસાના ઐતિહાસિક મેલડી માતાજી મંદિર ભુવાજી ઈશ્વરજીના હસ્તે ઠાકોર સમાજ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ડીસા ટેકરા વિસ્તારમાં આવેલ મા મેલડી માતાજી મંદિરે દર રવિવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે અને લોકોમાં શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે। આજે ઠાકોર સમાજના વોર્ડ નંબર 8ના સદસ્ય નિકિતાબેન નટુજી ઉર્ફે ચકાભાઈ ઠાકોર સહિત વોર્ડ નંબર 6ના સદસ્ય નૈનાબેન સોલંકી, વોર્ડ નંબર 5ના સદસ્ય ગોવિંદભાઈ માખેજા સહિત ઠાકોર સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભુવાજી ઈશ્વરજીના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચવા માટે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।